હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરમાં નિયમિત અચળ પ્રવેગી ગતિના સમીકરણ ભણ્યા હતા. એની બે મેથડ આપણે એ લેક્ચરમાં ભણ્યા. એક તો ટેક્સ્ટબુકમાં થિયરીમાં આપેલું છે કે જેને ગ્રાફની મેથડ કહી શકાય, એટલે કે v વિરુદ્ધ ટીનો આલેખ દોરીને એમાં એક વખત પ્રવેગ શોધવા માટે મેં ઢાળ શોધ્યું હતું, સ્થાનાંતર શોધવા માટે મેં ક્ષેત્રફળ શોધ્યું હતું. એટલે બે સમીકરણ તો એમનેમ આવી ગયા હતા. ત્રીજું સમીકરણ આપણે સરેરાશવાળું સૂત્ર ઉપયોગ કરીને મેળવ્યું હતું. એટલે ટોટલી 3 સમીકરણમાં મેળવવા માટે એક વખત ગ્રાફની મેથડ યુઝ કરી અને એક વખત આપણે ઉદાહરણ નંબર 3 ગણ્યું હતું, એટલે કે કલન શાસ્ત્રની મેથડથી. તો આ કલન શાસ્ત્ર એટલે કે વિકલન અને સંકલનનો યુઝ કરીને આપણે પણ 3 સમીકરણ મેળવાતા. આજે જે આપણે શરૂઆત કરવાના છીએ એ મુક્ત પતન એટલે શું એની ચર્ચા કરશું. પહેલા તો ચાલો શરૂઆત કરીએ કે મુક્ત પતન કોને કહેવાય. જે તમારા ટેક્સ્ટબુકમાં ઉદાહરણમાં આપી દીધું છે એ થિયરીમાં પણ પૂછાઈ શકે. રેડી? તો મુક્ત પતન એટલે શું એની ચર્ચા આપણે ચાલુ કરીએ. કે ભાઈ મુક્ત પતન નામ જોઈને તો આમ તો આઈડિયા તમને આવી ગયો હોય કે મુક્ત કરવું એટલે છોડવું. મુક્ત કર્યો પદાર્થને. ધારો કે અહીંયા મેં એક વસ્તુ ડસ્ટર હાથમાં પકડેલું છે, તો આ ડસ્ટર પ્રારંભમાં સ્થિર છે, એટલે કે આનો પ્રારંભિક વેગ 0 કહેવાય. હવે હું ડસ્ટરને છોડીશ એટલે તમને ખબર છે કે આ ડસ્ટર હોય કે કોઈ પણ પદાર્થ હોય એ હંમેશા નીચેની તરફ સીધી રીતે સીધું આમ નીચે જ જશે. કોઈ પણ પદાર્થ તો જ ગતિ કરે જો એના ઉપર કોઈ કે બળ લગાવ્યું હોય તો કોણ બળ લગાવે છે? તો કે વિશ્વમાં રહેલો દરેક દળ ધરાવતો પદાર્થ એક ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે. પૃથ્વી છે એ આના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાવતી હશે નીચેની તરફ, એટલે બળ નીચે લાગે છે, પદાર્થ ખેંચાય છે, એટલે પદાર્થ નીચે જાય છે. આનો અર્થ એવો થયો કે મુક્ત પતનની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે જ્યારે કોઈ સ્થિર પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અચળ પ્રવેગી, અને એ પ્રવેગ તમને ખબર છે જી જેટલો હશે, જીનું મૂલ્ય તમને ખબર છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જ્યારે કોઈ સ્થિર પદાર્થને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અચળ પ્રવેગ સાથે છોડવામાં આવે, મુક્ત કરવામાં આવે ત્યારે તે સુરેખ ગતિ કરશે. નીચેની તરફ સુરેખ, સીધું નીચે જશે, જેને મુક્ત પતન કહેવાય. ચાલો, આ છે મુક્ત પતનની વ્યાખ્યા. એટલે કે મુક્ત પતન માટે અમુક કન્ડિશન વિચારવામાં આવે તો એવું કહી શકાય કે મુક્ત પતન શબ્દ આવે એટલે આટલા ડેટા તો તમને આપી દીધા કે મુક્ત પતન માટે પ્રારંભિક વેગ 0 થાય તથા a બરાબર g થાય, 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ અચળ રહે છે, સમય સાથે નહીં બદલાય, કારણ કે વ્યાપક છે, એ બરાબર g હોય. પ્રારંભમાં સ્થિર છે એટલે પ્રારંભિક વેગ 0 થાય. તો હવે મુક્ત પતનના આપણે ગતિના સમીકરણની અંદર આ બે ડેટા મૂકીને એના અલગ સમીકરણ મેળવીએ. તો પહેલું સૂત્ર બનશે v બરાબર v0 પ્લસ at. આની અંદર v0 ની જગ્યાએ 0, એની જગ્યાએ મુકાઈ ગયું -g. શું કામ -g મૂક્યું? એ બરાબર -g કેમ મેં મૂક્યું? કારણ કે પદાર્થ નીચેની દિશામાં જાય છે. નીચેની દિશા આ ઉગમ બિંદુ છે. નીચેની દિશાને આપણે -y કહેતા હોય, ઉપરની દિશાને આપણે +y કહેતા હોય.
ભલે પદાર્થના વેગમાં સતત વધારો થવાનો છે, નિયમિત વધારો, કારણ કે અચળ પ્રવેગ છે, પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે, એટલે પદાર્થના વેગમાં એક સરખા સમયગાળામાં એક સરખો વધારો થશે. પ્રત્યેક સેકન્ડે એના વેગમાં 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો થશે. જો સમજવા જેવું છે મિત્રો. આમ જુઓ ને તો પ્રવેગ અચળ છે, એટલે કે આ જે પ્રવેગ છે એ સમય સાથે નથી બદલાતો. વેગ છે એ સમય સાથે આપણે વિચારશું તો પ્રવેગ ઉત્પન્ન થવા માટે તો વેગનું મૂલ્ય સમય સાથે બદલાય, તો પ્રવેગ ઉત્પન્ન થયો છે, હાલો. પણ આ વેગનો જે ફેરફારનો દર છે એ અંતરની સાથે નીચે જેમ જેમ અંતર વધે છે અંતરની સાથે શું થશે? a is equal to minus dv by dt, a is equal to dv by dt, a is equal to g મળ્યું 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ અચળ પ્રવેગ છે એટલે અંતર સાથે વેગમાં શું થશે? વધારો. જેમ જેમ નીચે પદાર્થ જતો જશે ને એમ વધુ ને વધુ વેગ ઉત્પન્ન થશે. ઉપરથી પદાર્થ નીચે આમ પડે છે તો નીચેથી આમ સ્પીડ પકડશે, આમ નીચે તરફ જશે. રેડી? કારણ કે પૃથ્વીની નજીક આવતો જાય, પૃથ્વી જાજુ બળ લગાવશે એટલે નીચેની તરફ છે, એટલે હું આપણે a બરાબર માઇનસ g અહીંયા પુટ આઉટ કરી શકું, બરાબર? એટલે માઇનસ છે, તો v બરાબર મને મળ્યું માઇનસ g ઇન્ટુ ટી. તો આપણે આના ઉપરથી કહી શકીએ g તો અચળ છે, તો v અને t એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. તો એનો ગ્રાફ બનાવવો હોય તો એનો ગ્રાફ આવી રીતે બને કે v વિરુદ્ધ t નો ગ્રાફ બનાવવો છે મારે. એ આપણે હું પછી બનાવશું. ચાલો પેલા બધા સમીકરણ લખી નાખીએ. ઓકે, ત્યાર પછી બીજું સમીકરણ મારે બનાવવું છે, તો બીજું સમીકરણ આવી રીતે બનશે કે બીજું d બરાબર સૂત્ર શું છે? v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ડી ની જગ્યાએ નીચેની તરફ પદાર્થ જાય છે તો હું માઇનસ h મૂકી શકું. v0 અથવા માઇનસ વાય લ્યો ને, માઇનસ વાય રાખો એ સહેલું રહેશે. v0 તો 0 છે જ, એની જગ્યાએ માઇનસ g મુકાઈ ગયું, ધેરફોર માઇનસ 1/2 gt સ્ક્વેર. h ની જગ્યાએ ઊંચાઈ કહી શકાય ને, તો y 1/2 અચળ g અચળ, તો y ચલે છે શું કહેવાય? t સ્ક્વેર. એટલે y વિરુદ્ધ t નો ગ્રાફ જે મળશે ને એ સ્ક્વેર છે, એટલે પર્વલયાકાર મળશે. પણ કઈ તરફ? નીચેની તરફ. બધું નીચેની તરફ આવે છે. ત્રીજું સમીકરણ વિચારીએ તો પ્રવેગ વિરુદ્ધ સમય, આ સ્થાનાંતર વિરુદ્ધ સમય, આ વેગ વિરુદ્ધ સમય. હવે પ્રવેગ વિરુદ્ધ સમયમાં તો આપણને ખબર છે કે a બરાબર તો માઇનસ g છે, જે સમય ઉપર આધાર જ નથી રાખતો ભાઈ, એટલે એનું મૂલ્ય તો ફિક્સ છે, માઇનસ 9.8 મીટર પ્રતિ સેકન્ડ. એ અચળ છે. તો હવે હું ગ્રાફની વાત કરું મિત્રો, તો બધા ગ્રાફ આપણે અહીંયા બનાવીએ કે ભાઈ સૌથી પહેલા હું v વિરુદ્ધ t નો બનાવીશ. ચાલો v વિરુદ્ધ t નો આલેખ, આ v વિરુદ્ધ t નો આલેખ. તો એ કેવો છે? સમપ્રમાણતાનો, એટલે કે શું રેખ? v ચલે છે t, આ 0 1 2 3 4 5 આવી રીતે. રેડી? એક સરખા સમયગાળામાં સરખો વધારો થશે. v વિરુદ્ધ t નો આલેખ. y ચલે છે t સ્ક્વેર છે. જો y ચલે છે t સ્ક્વેર છે, એટલે કે કેવું છે? જો t બરાબર હું 1 મૂકીશ તો y બરાબર માઇનસ 1/2 g મળશે, એટલે કે 9.8 ભાગ્યા 2 એટલે 4.9 મળશે. t બરાબર 1 સેકન્ડે 4.9. હાલો એટલે આની વાત કરીએ તો આ 4.9, અહીંયા 4.9 માની લો. બીજી સેકન્ડે હું લઉં તો 2 નો સ્ક્વેર 4, 4 ભાગ્યા 2 2, 2 ગુણ્યા g, 9.8 ગુણ્યા 2 19.6, સીધો 19.6 એ મળશે. એટલે આવું કે અહીંયા માઇનસ 19.6 માઇનસ 4.9. પછી સીધું વધતું જશે. જો 3 મૂકો, 3 નો સ્ક્વેર 9, 9 ગુણ્યા 9.8 કરો, એને ભાગ્યા 2 કરો, એટલે ધીમે ધીમે આવો ગ્રાફ મળશે. આમાં આમ મળશે, આમાં આમથી આમ મળશે, પછી આ આટલે બધે ખૂબ મોટા એ મળશે. એટલે આમ એક ધારો આમ કરીને આવો મળશે. આ પર્વલયકાર ગ્રાફ કહેવાય. આને કહેવાય સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. આ પર્વલય માર્ગ મળે, પર્વલય આકારનો. રેડી? y વિરુદ્ધ t નો ગ્રાફ છે. આ a ગ્રાફ કહી દઈ અને b કહી દઈ,
હવે હું પ્રવેગ વિરુદ્ધ સમયનો બનાવતો એ તો તમને ખબર પડી જશે કે દરેક ક્ષણે પ્રવેગનું મૂલ્ય છે એ -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આ એ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે. તો એ છે -9.8 છે એ અચળ છે. આ એ વિરુદ્ધ ટીનો આલેખ સી ગ્રાફ. રેડી? તો મિત્રો 3 ગ્રાફ આવા જુદા જુદા મળ્યા. આ મુક્ત પતનનું આમ જો તો ઉદાહરણ છે. રેડી? પણ આપણે તો થિયરિકલ હજી ભણવાના છીએ. આ ઉદાહરણમાં આટલું ઇનફ છે. કારણ કે મુક્ત પતન એટલે શું તે સમજાવી તેના 3 સમીકરણ મેળવો અને તેને ગ્રાફ સ્વરૂપે દર્શાવો. તો આ મુક્ત પતન. પણ હજી મુક્ત પતનના થોડાક આપણે બીજા હવે વધારાનું લખીએ છીએ. આ બધી વસ્તુ તમારે એક્ઝામમાં આટલું લખવું. હવે હું કહું તમને તો આ મુજબ છે ભાઈ, ગતિના સમીકરણ હટાવી દઈએ અને આપણે ઓલું સમીકરણ લઈએ v² માઇનસ ગતિનું સમીકરણ. રેડી? ગતિના સમીકરણ મુજબ v² માઇનસ v02 બરાબર 2ad માં v² ના v², v0 0 છે, 2 એની જગ્યાએ માઇનસ છે, ડીની જગ્યાએ માઇનસ h, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે v² બરાબર 2gh. ધેરફોર v બરાબર √2gh. એટલે કે કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈ સુધી, તમને h ધારી લ્યો, કોઈ પણ h તમને ઊંચાઈ આપી દે, કેમ કે 25 મીટરના બિલ્ડિંગ ઉપરથી પથ્થરને છોડવાનો હોય તો આ પથ્થર કેટલા વેગથી જમીન સાથે અથડાશે આવો પ્રશ્ન પૂછે તો જી તમને ખબર 9.8, એ જ તમને આપી દીધું 25 મીટર, 25 × 2 એટલે 25 દુ 50, 50 જીને 10 લઈ લ્યો થોડીક વાર માટે ગણતરી કરી શકાય એટલે 50 × 10 એટલે 500, 500નું રૂટ લઈ લેવાનું, 10 √5 તમારો આન્સર. એટલા વેગથી જમીન સાથે અથડાશે. છે ને સહેલું કે કોઈ પથ્થર હોય એને તમે કેટલી ઊંચાઈથી, જેમ વધારે ઊંચાઈએથી છોડશો એમ વધુ વેગથી જમીન સાથે અથડાશે. એટલે કે અંતિમ વેગનું મૂલ્ય એ પદાર્થને કઈ ઊંચાઈએથી છોડો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. સમય શોધવો ધારો કે મારે, તો પછી આ સૂત્ર લ્યો ને, v બરાબર v0 પ્લસ at. v તમને ખબર છે, સોરી v બરાબર એમને એની જગ્યાએ g મૂકી દો તો t બરાબર v/g મળે જો અંતિમ વેગ. પણ આ સૂત્ર અંતિમ વેગ તમારી પાસે કોઈ દિવસ ન હોય તો પછી મારે કયું સૂત્ર લેવાય? બીજું કે d બરાબર v0t પ્લસ 1/2 at². આ 0 એની જગ્યાએ હું ડાયરેક્ટ g મૂકું છું, d ની જગ્યાએ h મૂકી દીધું, અહીંયા માઇનસ તો અહીં માઇનસ થાય, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે h બરાબર 1/2gt². ધેરફોર t² બરાબર 2h/g. ધેરફોર t બરાબર √2h/g. કે પદાર્થને તમે 25 મીટર ઊંચાઈએથી મુક્ત કરો છો તો એ કેટલા સમયમાં જમીન ઉપર પહોંચશે એ શોધવાનું સૂત્ર અહીંયાથી મળી જાય. એટલે આ બધા MCQ સોલ્વ કરવા માટેના સૂત્ર છે મિત્રો. રેડી? તો આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી લ્યો. મુક્ત પતનમાં કોઈ પૂછે કે કેવી ગતિ છે તો અચળ પ્રવેગી ગતિ છે, સુરેખ ગતિ છે, નિયમિત ગતિ છે. રેડી? પદાર્થ ઋણ દિશામાં જાય છે. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. ત્યાર પછી આપણે એક નવા ઉદાહરણમાં આગળ વધીએ. કે હવે ધારો કે એના પછીનું એકાદું એક્ઝામ્પલ છે જેમાં સ્ટોપિંગ ડિસ્ટન્સની માહિતી આપી છે. એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? આપણે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર હું તમને કહી દઉં. પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ 1, 2, 3 થઈ ગયું છે. આપણે 4 થી આગળ વધીએ. ચાલો રેડી? એક્ઝામ્પલ નંબર 4. એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને, ચાલો એક બહુમાળી મકાન છે, આકૃતિ બનાવી આપણે, આ બહુમાળી મકાન છે. ઓકે, આ નીચે ગ્રાઉન્ડ છે, જમીન. રેડી?
આ બહુમાળી મકાન છે એટલે એના જુદા જુદા બતાવી. કેટલી ઊંચાઈનું બિલ્ડિંગ છે? તો કે 25 મીટર. 25 મીટરની ઊંચાઈનું બિલ્ડિંગ છે. પછી તમને કીધું છે કે એની ટોચ ઉપરથી દડાને ઉર્ધ્વ એટલે ઉપર અને અધો એટલે નીચે. ઉર્ધ્વ અહીંયા ટોચ એટલે આ અગાસી ઉપરથી. હાલો રેડી. અહીંયા એક બોલને તમારા ઉપરની તરફ v0 જેટલા વેગથી છોડવાનો છે. એટલે લખ્યું કેટલામું ઉદાહરણ છે ભાઈ? એક્ઝામ્પલ નંબર 4 લખાય કે અહીં h બરાબર 25 મીટર, v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. આવું આપ્યું છે કે બોલને અગાસી ઉપરથી 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશા એટલે ઉપરની તરફ પદાર્થ જાય છે. ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે. જ્યારે કોઈ પદાર્થ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. પ્રતિપ્રવેગી ગતિ એટલે એના વેગમાં સતત ઘટાડો થાય. ઘટાડો થતા થતા મહત્તમ ઊંચાઈ અહીંયા મહત્તમ ઊંચાઈએ વેગ શું થઈ જશે? 0. કેટલા સમયમાં આ ઘટના બની મારે પેલા એ શોધવું છે. તો મારી પાસે v0 છે, મારી પાસે v પણ છે, મારી પાસે d નથી હજી, મારે t શોધવું છે. એ છે પાછો પદાર્થ ઉપર જાય છે એટલે એ બરાબર હું 9.8 લઈશ. નીચે આવતો તો -9.8 લેતો. રેડી? આવું આપણે દાખલામાં ગણતા હોય છે. તો હવે આ જે છે એની જગ્યાએ મારે જો આમ જનરલી દાખલા માટે તમે એવી સંજ્ઞા પ્રણાલી વાપરજો કે પદાર્થ નીચે તરફ આવે ને તો એના વેગમાં વધારો થાય તો પ્રવેગ ધન લેજો. પદાર્થ ઉપરની તરફ જાય તો વેગ ઘટે છે એટલે પ્રવેગ માઇનસ લેજો. આવું લેજો. રેડી? ઉપરની તરફ દાખલા માટે a બરાબર -g લેવું, નીચેની તરફ a બરાબર +g લેવું. આ દાખલા માટે આ સંજ્ઞા પ્રણાલી યાદ રાખજો. આ હેલું પડશે તમને. રેડી? અહીંયા y બરાબર 0. તો અત્યારે ઉપર જાય છે તો a બરાબર હું -g લઈશ. એટલે મેં લખ્યું કે હવે જ્યારે બોલને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય t1 હોય તો તમારી પાસે પ્રારંભિક વેગ છે ભાઈ, તમારી પાસે અંતિમ વેગ આવી ગયો. એ બરાબર તમને ખબર છે -9.8 અથવા એને 10 આપ્યા છે તો -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેશું. તો ટી શોધવા માટે મેં પહેલું સૂત્ર મૂક્યું કે v બરાબર v0 પ્લસ at મુજબ અંતિમ વેગ 0, v0 20, એની જગ્યાએ -10, t ની જગ્યાએ t1, ધેરફોર 10 t1 બરાબર 20. આથી t1 બરાબર 2 સેકન્ડ. બીજી સેકન્ડે તો બોલ ક્યાં પહોંચી ગયો હશે? મહત્તમ ઊંચાઈ. બીજી સેકન્ડે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે. હવે મારે આ અંતર શોધવું છે કે ભાઈ આ એને કેટલું અંતર કાપ્યું હશે. ચાલો આ અંતરને હું શું કહી દઉં છું? d. રેડી? તો બોલ ગ્રાઉન્ડથી કેટલી ઊંચાઈએ પહોંચશે? કુલ અંતર શોધવાનું. પછી તો ખબર છે મારે આ શોધવું છે. મારી પાસે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, a છે, d છે. તો કયું સૂત્ર લેવાય t વગરનું? સીધું ત્રીજું સૂત્ર. સહેલું પડે. બીજું સૂત્રથી થાય. d તમારી પાસે હવે આવી ગયું હોય, d શોધવાનો કીધો છે ને, તો આપણે ત્રીજું સૂત્ર લેશું સાવ સહેલું. એટલે હવે મેં લખ્યું કે હવે બોલ અંતિમ એટલે કે મહત્તમ ઊંચાઈએ બોલે કાપેલું અંતર મારે શોધવું છે. તો v² v0² બરાબર 2ad મુજબ અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 20, એની જગ્યાએ કેટલું લેવાનું છે? -10 d ના d, ધેરફોર -20d -400. ચાલો એટલે d બરાબર મને મળ્યું 20 મીટર.
કે અહીંયા 6 થી 20 મીટર ઊંચાઈએ બોલ પહોંચીને એનો વેગ 0 થઈ જાય છે, અહીંયાથી પાછો રિટર્ન આવે છે. તો લખી શકાય કે આથી બોલ જમીનથી 25 + 20 બરાબર 45 મીટર ઊંચાઈએ પહોંચશે. રેડી? આટલી ઊંચાઈએ પહોંચશે, અહીંયાથી રિટર્ન થશે. આ એ વિભાગ તમારો પૂરો. આ એ વિભાગમાં આટલું લખવાનું હતું. હવે બી વિભાગ આપણે વાંચીએ કે બી વિભાગમાં એને શું કીધું છે. ચાલો, બી વિભાગ તમને એમ કીધું કે જ્યારે દડો કેટલી ઊંચાઈએ પહોંચી, તો એ વિભાગ હતો. દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે. તમે અહીંથી આમ ઉપરની તરફ ફેંકો ને ત્યારથી જ સ્ટોપવોચ ચાલુ કરી દીધું, એટલે સમય તો વધશે જ. અહીંયાથી અહીંયા પહોંચ્યો, તમને ખબર પડી ગઈ કેટલા સેકન્ડ લાગ્યો? 2 સેકન્ડ. પછી હવે અહીંયાથી પદાર્થ ક્યાં આવે છે બોલ? અહીંયાથી આમ નીચે આવે છે, આમ નીચેની તરફ આવે છે. તો એ બરાબર નીચેની તરફ શું લેશું? +G લેશું. આના માટે પ્રારંભિક વેગ V0 0 લેશું. અંતિમ વેગ ખબર નથી, મારે તો સમય શોધવાનો T, એટલે ત્રીજું સૂત્ર તો આવે જ નહીં. વૈધા 2 સૂત્ર, પહેલું ને બીજું. કયું સૂત્ર લેવાય? પહેલું સૂત્ર લેશો તો અંતિમ વેગ ખબર હોવી જોઈએ, નથી ખબર. વૈધો ઓપ્શન બીજો, બી ઓપ્શન. એટલે કે હવે બોલને જમીન પર પાછો આવવા માટે લાગતો સમય t2 હોય તો d બરાબર v0t + 1/2at². ડી એટલે અહીંયાથી અહીંયાનું અંતર હો, આખી મુસાફરી કેટલું? 45 છે ને, તો આ 45 મૂક્યું. V0, આલો V0 બીજા કેસમાં V0 પહેલાનો અંતિમ બીજાનો પ્રારંભિક બને ને, અહીંયાથી આવે છે એટલે 0 + 1/2 એની જગ્યાએ 10 લેવાના છે, t². 90 બરાબર 10t². t2 નામ આપતા જઈએ. therefore t2² બરાબર 9. therefore t2 બરાબર 3 સેકન્ડ. 3 સેકન્ડ એને લાગશે ઉપરથી નીચે પહોંચતા. તો કુલ કેટલો સમય લાગ્યો? બોલને જ્યારથી તમે આમ ઉપર ઘા કર્યો ત્યારથી સ્ટોપવોચ ચાલુ કરી દીધી, બીજી સેકન્ડ એટલે કે 2 સેકન્ડ ઉપર પહોંચ્યો અને ઉપરથી નીચે 3 સેકન્ડમાં પહોંચ્યો. તો કુલ કેટલો સમય લાગ્યો? તો કુલ સમય t બરાબર t1 + t2 2 + 3 બરાબર 5 સેકન્ડ. આ 5 સેકન્ડ સમય લાગશે. સ્ટોપવોચમાં 5મી સેકન્ડ દેખાશે ને ત્યારે બોલ ક્યાં પહોંચી ગયો હશે? જમીન ઉપર. રેડી? તો આ આપણું એક્ઝામ્પલ નંબર 4 મિત્રો. સરસ મજાનું નોટબુકમાં લખી લ્યો. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ તો ઉદાહરણ 4 આ હતું. ઉદાહરણ 5 એટલે હમણાં કરાવ્યું, મુક્ત પતન પામતા પદાર્થના ગતિની ચર્ચા કરો. એ થઈ ગયું છે, એટલે 4થું થઈ ગયું, 5મું થઈ ગયું આજના લેક્ચરમાં. હવે 6થું બાકી છે, પણ હું પહેલાં 7મું લઈ લઉં. એ પણ એક નાની ટૂંક નોંધ છે થિયરીની. રેડી? એટલે અત્યારે આપણે ચાલુ કરીએ છીએ ઉદાહરણ નંબર 7. 6થું બાકી છે ભાઈ આપણે. રેડી? 4, 5 થયા. 6થું હું અત્યારે સ્કીપ કરું છું અને ઉદાહરણ નંબર 7 આપણે અત્યારે લેશું. ચાલો, તો એક્ઝામ્પલ નંબર 7, સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહન. ઉદાહરણ નંબર 7 6થું બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. 6થું, પછી 8મું અને પછી 9મું, એ 3 ઉદાહરણ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. અત્યારે આપણે ભણીએ છીએ વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ. સ્ટોપિંગ ડિસ્ટન્સ નામ ઉપરથી આઈડિયા આવે
ડિસ્ટન્સ એટલે અંતર, સ્ટોપિંગ એટલે કે સ્ટોપ, ઊભું રહેવું. ઊભું રહેવું એનો અર્થ એવો થયો કે ઓલરેડી અત્યારે પ્રારંભિક વેગ ધરાવે છે, ઓલરેડી પદાર્થ વાહન ગતિમાં છે. આનું હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે તમે રસ્તા ઉપરથી 40ની સ્પીડે જતા હો, તો 40 છે ને એ તમારો પ્રારંભિક વેગ કહેવાય. રેડી? તમારો પ્રારંભિક વેગ 40 છે. તમે અચળ પ્રવેગી ગતિ કરો છો એટલે કે એક ધારી સ્પીડમાં તમે લીવર ઉપર એક ધારું પગ રાખીને બેસી ગયા છો, અચળ પ્રવેગી ગતિ કરો છો એટલે પ્રવેગ અચળ છે. પણ રસ્તામાં તમે જતા હતા અને કોઈક વચ્ચે આમ અચાનક આડું પડ્યું, તમે જોયું, અવલોકન કર્યું અને તરત જ મગજમાંથી મેસેજ આવ્યો કે ભાઈ બ્રેક મારો, એટલે તમે બ્રેક લગાવશો. પણ બ્રેક લગાવ્યા પછી પણ વાહન અમુક અંતર કાપી લેશે, તરત ચોટી નહીં જાય. તમે બ્રેક લગાવશો એટલે તરત એ જ ક્ષણે એ જ બિંદુએ નહીં ઊભું રહી જાય. બ્રેક લગાવ્યા પછી જે વધારાનું અંતર કાપે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. રેડી? તો હું વ્યાખ્યા બનાવું છું કે જ્યારે કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે વાહને અથવા તો ડ્રાઈવરે બ્રેક લગાવ્યા પછી જે લઘુત્તમ અંતર કાપે છે તેને તે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. રેડી? તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સની હું વ્યાખ્યા બોલ્યો કે ગતિ કરતા વાહન પર બ્રેક લગાડ્યા, ગતિ કરતા વાહને બ્રેક લગાડ્યા પછી જે વધારાનું અંતર કાપે તેને તે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. આ સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા કે હવે સ્ટોપિંગ ડિસ્ટન્સ છે એટલે બ્રેક લગાડો છો એટલે અંતિમ વેગ તો 0 થઈ ગયો અને ત્યારે જે અંતર મળે છે એને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ નોટેશન આપશું એસ ડીએસ. તો ગતિનું સમીકરણ આમાં ટી જરૂર જ નથી એટલે ત્રીજું સમીકરણ મુકાય v² - v02 બરાબર 2ad મુજબ. હાલો, અંતિમ વેગ શું છે? 0. તો 0નો સ્ક્વેર. પ્રારંભિક વેગ તો કંઈક છે, પ્રતિ પ્રવેગી ગતિ છે ભાઈ. રેડી? અંતિમ વેગ શું થઈ જાય છે? 0. બ્રેક લગાડો છો એટલે વેગમાં ઘટાડો થાય છે એટલે એની જગ્યાએ માઇનસ એ મૂકશું, ડીની જગ્યાએ ડીએસ. -v02 = -2ads. Therefore ds = v02/2a. આ સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવ્યું. આ તમારું ઉદાહરણ. હવે આમાં જો હું એવું માનતો હોય કે જો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પદાર્થના પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. જેમ પ્રારંભિક વેગ વધુ હશે એમ સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ વધુ મળશે. તમને ખ્યાલ છે? એટલે તો આપણે કહેતા હોય કે વાહનને ધીમે ધીમે ચલાવવું જોઈએ. શું કામ? તો કે તમારો પ્રારંભિક વેગ ઓછો હોય તો તમે બ્રેક લગાવશો તો બ્રેક લગાડ્યા પછી ઓછું અંતર કાપશે, ગાડી કંટ્રોલમાં રહેશે. પણ ઓલરેડી આપણે 100ની સ્પીડે આવતા હોય અને પછી બ્રેક લગાવીએ તો બ્રેક લગાડ્યા પછી પણ કદાચ 5-10 મીટર અંતર તો કાપી જાય અને આપણને નુકસાની થાય, સામેવાળાને નુકસાની થાય. એટલે વાહનને લિમિટમાં ચલાવવું જોઈએ, લિમિટેડ સ્પીડમાં ચલાવવું જોઈએ, જેથી કરીને સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું મળે. તો આ હતું સ્ટોપિંગ ડિસ્ટન્સ. અને આ સાથે મિત્રો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરમાં જ્યાં મેં બાકી રાખ્યું છે, આ 7મું ઉદાહરણ હતું તો મેં 6થું બાકી રાખ્યું, 8મું બાકી રાખ્યું, 9મું. આ 3 ઉદાહરણ અને એક સાપેક્ષ વેગ એ થિયરી એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.
થેન્ક યુ.